જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? તો આજે હું લઈને આવી ગઈ છું ઢોકળીના શાકનો ફૂલ રેસીપી વિડીયો. તમારા લોકોના એટલા બધા ડીએમ આવતા હતા કે ઢોકળીના શાકનો ફૂલ રેસીપી વિડીયો અપલોડ કરો. તો ચાલો આજે ઢોકળીનું શાક બનાવીએ. ઢોકળી મેં પહેલાંથી બનાવીને રાખી છે કારણ કે એનો વિડીયો મેં શૂટ નથી કર્યો, પણ આજે તમને બતાવીશ કે આ ઢોકળીને એકદમ મસાલેદાર અને લસણથી ભરપૂર શાકમાં કેવી રીતે તૈયાર કરું છું. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં કઢાઈમાં થોડું તેલ લઈ લેશું. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, રાઈ અને એકદમ વધારે લસણ ઉમેરીશું. આ શાકમાં લસણ થોડુંક વધારે હોય તો જ એની સાચી મજા આવે. લસણ સરસ રીતે સતળાઈ જાય એટલે હવે તેમાં આપણા મસાલા ઉમેરી દઈશું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે તેમાં થોડું પાણી એડ કરી લેશું એટલે મસાલાને સરસ રીતે ઉકળવા દેશું. મસાલો બરાબર ઉકળી જાય પછી તેમાં આપણે તૈયાર કરેલી ઢોકળી ઉમેરીશું. અને હા, હું ભૂલી જ ગઈ તમને લોકોને કહેતા કે મેં શેકેલા સિંગદાણા અને ગાંઠિયા એમ બેયનો ભૂકો કરીને આમાં એડ કર્યું છે, એટલે આપણી ગ્રેવી સરસ ઘાટી બનશે. હવે આપણી ગ્રેવી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે, તો એમાં ઢોકળી ઉમેરી દેશું. ઢોકળી મસાલામાં સરસ રીતે ભળી જાય અને શાકનો સ્વાદ ઢોકળીમાં ઉતરી જાય ત્યાં સુધી એને થોડી વાર આપણે ગ્રેવીમાં ચડવા દેશું. અને હા ફ્રેન્ડ્સ, તમે લોકો પણ મને કમેન્ટ કરીને જણાવજો કે તમે પણ આવી જ રીતે ઢોકળીનું શાક બનાવો છો કે તમે કંઈ અલગ રીતે બનાવો છો. તો નેક્સ્ટ ટાઈમ હું એ રીતે પણ ટ્રાય કરીશ. તો તૈયાર છે આપણું ગરમા ગરમ લસણથી ભરપૂર એકદમ મસાલેદાર ઢોકળીનું શાક. અને ઢોકળીના શાક સાથે જો બાજરાનો રોટલો મળી જાય તો વાત જ શું. તો હવે આપણે બનાવશું ગરમા ગરમ બાજરાનો રોટલો. તો સૌથી પહેલાં બાજરાનો લોટ લઈ તેમાં જરૂર પ્રમાણે મીઠું નાખી પાણીની મદદથી કણક બાંધી લઈશું. હવે બાજરાનો રોટલો બનાવવો થોડો પ્રેમ અને પ્રેક્ટિસનું કામ છે. હાથથી ધીમે ધીમે એને થપથપાવીને રોટલો તૈયાર કરી લઈશું. અને હવે આપણી તાવડી ગરમ થઈ ગઈ છે એટલે રોટલાને તાવડી પર નાખી અને બંને બાજુ સરસ રીતે શેકી લેશું. શું તમને પણ આવી રીતે હાથથી રોટલો બનાવતા આવડે છે કે તમે શું કહેવાય થાબડીને રોટલો બનાવો છો? એ મને કમેન્ટમાં જરૂર જણાવજો. તો જુઓ ગરમા ગરમ બાજરાનો રોટલો પણ એકદમ સરસ તૈયાર છે. હવે એની ઉપર ઘી ચોપડી લેશું. બાજરાના રોટલામાં આવી રીતે તમે વચ્ચે વચ્ચે કાણા પાણીને ઘી ચોપડો ને એટલે આખા રોટલામાં ઘી સરસ મિક્સ થઈ જાય. અને હવે સૌથી મજાનો ભાગ, જમવાનું પીરસવાનું. પ્લેટમાં ગરમા ગરમ ઢોકળીનું શાક લઈએ, સાથે બાજરાનો રોટલો, થોડો ગોળ, સેલેડ અને ઠંડી ઠંડી છાશ. એકદમ સાદું, ઘરનું અને ગુજરાતી જમવાનું. મને તો આવી દેશી થાળી બહુ જ ભાવે છે. તમને પણ ઢોકળીનું શાક અને બાજરાનો રોટલો ભાવતો હોય તો કમેન્ટ કરી મને જરૂર જણાવજો. અને હા, ઢોકળીના શાકની આ ફૂલ રેસીપીનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો. અને આવી જ રેસીપી જોવા માટે મારી ચેનલ લાઈફ વિથ નીલમને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ફરી પાછા મળીશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.